આ વાડામાં ચમ આ રીતે થયું છે બધું કોઈ ખબર પડતી નહીં આ બધું શું કર્યું જીસીબી લાઈન મારા ભાઈએ બધો આખો વાળો વાળી લીધો હે અને આ મોમેર મુહાળા આ બધું ભરી ભરીને તો હું કંટાળી ગયો તો હું જ લઉં ને આખો વાળો એને શું કાલું વાળો આખો આ પાવડો મને લેવા જવા દે આ પડ્યો જ છે આમ તો પાવડો આવ્યો બધું હું વાળી લઉં ઈ શેનો લે બધું મોમેરો મુહાળો તો મેં ભર્યા હે અને આખો વાળો વાળી લીધો આ સાઈડન બેડા આ વચ્ચે જ નાખવાના હે આવો આ ચોહી આવો નુગરો ભાઈ આવ્યો આ બધું વાળી દેવું કઈ એનો છે ને વાળો આખો વાળો મારો હે અડધી જિંદગી કાઢી નાખી આ બૈરામાં ભાઈઓનો હરખાઈ આવતી નહીં અને હવે હમણાં તો આ ભાઈ એવા પાછા જો ભાઈ કેવા વાડો વાળી મને ખબર નહીં કે આ ભાઈ ચમચમ છે વાળવા દો જો વાળકી વાળવા દો જઉં છું હમણાં બરોબર મજૂરી કરવા જેવી છે પછી વાળો વાળી લઉં તો આ પાણી બનાવે અને મોટી ઇમારત બનાવી આ તો બધું આપણું જ નથી કે આપણા ખાતે છે અલ્યા વિકા ભાઈ આવો નુગરો ભાઈ મારો નુગરો એટલે કોને કે તું લે કોને કે તું નુગરો કોને કે હે નુગરો કોને કે અને આ વાળો ચમ વાળી લીધો બધો વાળો હું વાળો તું વાળા હે હું વાળો તું વાળા ક્યાંના ભાગનો હે વાળો આર્યો વાળો ગમે તેના ભાગનો હોય વાળો તું વાળા હું વાળો એમ કે મારા બાપાનો વાળો છે બરાબર તારા બાપાનો વાળો નહીં તારા બાપા મારો બાપો એક જ છે આપણને મેં એવું મનમાં રાખ્યું નહીં ભાઈ જો અને મેં બધું સીધું જેમ કરાયું હોય કે ઘરમાં એક પ્રસંગ આવે ને પ્રસંગ તો કે બધું કોમ લાગાઈ રહ્યું એટલે સીધું હું તો મારા જોખમ હું બધો આખો વાળો લઈ લઈશ બરાબર હા એટલે વખત તાર પ્રસંગ નહીં થવા દેવાનો હું તો પ્રસંગ માટે થઈને બધું વાળો હરખો કરવા આવું શેનો આ પ્રસંગ આવે ઘરમાં એટલે તે પ્રસંગ આવે તો જો જઈને કરજો ચોખણ ગમે તો શેતર બેટામાં રાખજો કોકના આપણા ઘરના વગર આ વાડા પગ ના રાખવો પડે હો વાડા પગ ના રહેવો પડે બરાબર એવું છે હા બધું દસ્તાવેજ આપણા નામનો છે દસ્તાવેજ તું ગમે ઊંચા નીચી થાય ને તો તારા મેળા આવશે નહીં અને મને ખબર હે તને તારું બૈરું બધું શીખવાડા ને એમને તું કરે આવો મારો ભાઈ આવો નતો એનું બૈરાનું કઈ કઈ તો આપણે નાટક શીખ્યા તો જોઈએ ખબર વાંધો નહીં અમારે જમકુડી ના બાજુ હવે મારો મોટો છે ને મારે ખાલી ખોટું કોક બોલાઈ જાય એના કરતા તું અહીંથી જતો રહો મારા નજરે હા તો વાંધો નહીં જમકુડી ઘેર ને કહી દઉં જમકુડી મળવા દે પૈસા તું મારા નજરે જતો રહે તને કહું છું હજુ કે હો અને આવતો નહીં વળીને પગ ના મેલતો આ વાડામાં મેં વેતરી નાખીશ પાવડે ને પાવડે આ તો મારો ભાઈ બોલીને ગયો એને ખબર ચમ નહીં ખેતરમાં ભાગ લઈ લીધો એને બરાબર ખેતરમાં તો કાયદેસર લઉં જ ને અડધો અડધો ભાગ મારા ઓળખ્યા હેડ્યા આવે હે તો પોતું ભાળી ગયા ને એના ભાઈ જોડે તારા આ મોટો રહ્યો ને ખોટો છે એનો તો હેલા ફેર પાવડે ને પાવડે પોડું ભેગા મારી જ નાખું કેમ કે મારી બધું મોટો છે એટલે શું હતો તોડ જ નાખું અંગેરી જ નાખું પચા કોમ બૈરા કેવું એ બૈરા કેવું છે એટલે આ વિકાભાઈ હમણાં શેનો બખાડો થતો હતો ઓહો આવો ભાઈ આવો શું હતું કો લે ઉભા રહો કોટા વાત છે કોટા વચ્ચે નાખ્યું હોય બોલો ચમનું મજામાં બસ હમણાં શેનો બખાડો હતો અલ્યા એ તો પેલો મારો મોટો ભાઈ નહીં ભાઈનો હતો બખાડો થોડો અચ્છા હેડો બખાડો હતો તે અલ્યા હું કરું કો યાર તમને હવે હું કેવું મારે ચમ હું થયું એક તો શેતરે બધા મારા લઈ લીધા હે અને વાળો છે અમે ભાગ લેવાનું કે અલ્યા ગોડા છો પણ શેતરે લઈ લીધા તમે તો સમજો ના લાય વાડામ ભાગ લાય ના આલું ને એમ તો હું કોઈ નહીં કે મારા છોકરા નહીં પાછળ એ તો રહ્યો તમારો મોટો એ ઠેંગડો હો પણ જબર વિચિત્ર હારો વિચિત્ર તો છે મગનનો ગિલિન્ડર હે ગિલેન્ડર પર ના આલું ને મારા છોકરા નહીં હાચવીને રહેજો ને કર ઘરે લઈ લે હે રેહો એ ખાલી કરાવશે પણ મારા બૈરા છોકરા નહીં આ વાળો તો મારે જોવો હું છોકરાને ઘર ચો બનાવીશ વાળો ના લઉં તો વાત સાચી છે છેતરે બધા લઈ લીધા એને આપણે હેલા ફેર તો વેતરી નાખો પાવડે ને પાવડે એને અલ્યા એમ ના વેતરાય એ તમારો ભાઈ છે બરાબર આપણો વાડો નહીં આલો પણ એમ ઝઘડા ના કરાય વાળો તો અમે હું નહીં હાલવાનો
અમે નહીં હાલવાનું. સારું હેડો તાડા હવે તમે કોમ પતાવો હું જઉં ઘરે હવે આ થોડુંક રહ્યું છે, હું હોવે. પતાઈ નાખું. હા. તમે જો ઘરે. પતાઈને આવો પછી એટલે આ હારું જબરો મેળ આવ્યો હે ને હે આમ તો આ બે જણા ભેગા હતા ને તે હારા ગોઠતા નતા હવે આ બેને જબરદસ્ત બજાડવા આ એકને તો ચડાયો હ આ હવે બીજાનો નંબર છે લે હેડો. હો ગોવાભાઈ શું કરો છો ઓહો આવો 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 આવો. પરોળો હે, આવો આવો આવો. બેહો 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 બેહો. લે આ તમાર તો આ સાપડું જબરું કર્યું છે ને માથે અડી દે હે શું કરાય યાર, મારો ભાઈ હતો હા એ સન એનો પર ગોળતો નહીં. જબું થયું મારો જો વાડો લઈ લીધો, મકાને લઈ લીધું, ડૂસુ ડોહાના ટોણા બધા મેં પૂરા કર્યા ને મારો ગોળતો નહીં. ઓ હમણાં મુઈ વાડામાં ગયો તો તે વાડામાં મળ્યા હતા તમારા ભાઈ ઓહો. તે એ તો કેટલું બધું પણ એટલે તમે એમને વાડામાં ભેગા થઈને આવ્યા છો એમ ને? ઓવે. તો એ એ ના લે વાડાન- કોકના કોક કીધું તો હશે મારા વિશે એને. એટલે તમને તો હવે બુડો હું કહું ચમ મારે તમને કહેવાય નહીં તમારા બે ના, ના, ભાઈઓને ના, કહી બાજવા દો થઈ જાય યાર, હમણાં ઘરે અમે બે ભાઈઓ ગમે તે માર્યા, તમે ખાલી કહી દો ને, બોલો એને એટલે તમે કીધું છું. અલા પણ એને કીધું છું ખાલી, એ મને તમે કહી દો એટલે ને બાજી એકવાર. પડશો તમે અલા એમાં બાજવાની વાત નહીં આવતી, એટલે ખરે ખબરી તો બધું ટાઈમે ટાઈમ એનું કામ થઈ જાય. તો તમે ખાલી એને કીધું છું એ મને કહી દો ખાલી. એ તો એમ કેતો તો કે મોટો હોય ને તો મોટા ને ઘેર રે ઓહો, એને એવું કીધું એમ ને? કે મારી હોમ તો આવશે ને તો કે હું તો વેતરી નાખે કે મને વેચાણની વાત કરી. એને હજુ તો ખબર હે કે છેલ્લા 20 હો થાય, એને ખબર છે ને કે મારો મોટો ભાઈ રહ્યો એ ચમચમનો છે. હવે એ તો ઘર હોય ને ઈકણ વાહન ખખડવાના એ બધું જવા દો હેડો ધંધો જેવો ચાલે ધંધો હાલ ચાલી જાય, હે ધંધો ચાલી જાય. અને એ હા એ તમને કહું હા તો નેનો તમને એવું કહેતો હતો ને કે મોટા રે, એટલે તમારે હવે એને મળે ને તો કહી દેવાનું કે એનો જે પેલો વાડો ને વાડામાં એક ચોથું હાલવાનું નહીં. કેમ કે હમણાં એક ધંધો આપણે રાખ્યો ભંગારનો, એ ભંગાર ભરી દેવું છે બધું. મારી જોડે એક મજબૂત કોન્ટ્રાક્ટર છે મોટા પાયે હા. બરાબર શાનો કોન્ટ્રાક્ટ તમારે પાસે? આ ભંગારનો તમારો ધંધો હોય નો વળી હા હા તો લાવી દે એને હું ફોન કરું આપણે વાડામાં ભંગાર ને ખવડાવી દઈએ એ કેટલો ભંગાર ઉપાડે આપણે જોઈએ આપણે ખરે ખબરી થઈ જાય. હા એમ ખરેખર કે થઈ જાય મોટો અમર એની ખરે ખબરી એ થઈ તો જાય. પણ ચેવું હવે તમને શું કહું બુડો હું એ તો પણ આશેક જો જાહિક પણ હો. હવે તમે ખાલી મલન તો આટલું કહી દેજો કે મોટો ડંકો રે ડંકો, મોટા ડંકાએ આવું કીધું. હો, કહી દેજે કે પાકું હોમાં. પાકું હા હો, હા, એટલે હા, હારું હા, હેડો તાણ હું નેકળું હજુ જ મારે ઘણા કોમ છે હા, હા. આટલું ખાલી એને કહેજો કોને. હા, હા. હો? દૂધનું દૂધ ને પોણીનું પોણી જ માપી લેવાનું છે. એના મનમાં શું હમત હોય છે, એનું બૈરું ચડાવે ચી 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 કરીને બૈરું ચડાવે એમ ચડે જાય છે. એને જે ખબર નહીં કે મોટા ભાઈનું ચમનું ચાલે એમ. પેલા તો ભંગારવાળો ફોન કરી એ નખાઈ દઉં, હાલ કઈ જો હીરો એનું નખાઈ દઉં અને બધું અગર નખાઈને ભંગાર ભરાઈ દેવું આવશે ને. વાડો લેવો છે, ઘર લેવું છે, ખેતર લેવું છે, ટોણા બધા હું કાઢું અને ઘર લેવું ને વાડો લેવો ચોથું હાલવું નહીં. આવે ને પાડી દેવો આજ. આહાહાહા, તડકો બહુ પડે હે. હડો વાડાનું તો કામ થઈ ગયું. હવે ઘર બાજુ જવું. ભાઈ તમને બસ ચાલે જાય. તડકો જેવો પડે છે. બધું કરી દીધું હો કમ્પ્લીટ વાડાનું. એવું હોય ને શું હતું કહો? તમારા ભાઈ ભંગાર ને ખાવાનું કેતા હતા હે વાડામાં ભંગાર ને ખાવાનું કે ભંગાર ના ખાવાનું કે એમ? તે એને ભંગાર ન ખાવું હોય તો ગમે તો ન ખાવો બીજી જગ્યાએ. મારા વાડા મૂકા ના ખાય. વાડામાં ન ખાવાની વાત થઈ ગઈ ને માર હોમુ કોન્ટ્રાક્ટર ને ફોન કરીને ખવડાવ્યો એટલે એની એટલી બધી તાકાત છે એમ? હા ઓહ મારો ઓળશો, આજ વાત થઈ ગઈ આજ હોજે ને ખાઈએ જશે લગભગ તો મારો અનુભવ તો પાકો જ રહ્યો. મને હતો જ અનુભવ આર્યો તો આર્યો કંઈક તો કરશે, પણ મને વેતરવો તો પડશે હવે મારે. હો તમે વેતરો તો એ તમારો મોટો ભાઈ નહીં એને કોક માયાજાળ બનાવીએ છીએ ને લ્યા પણ મોટો ભાઈ શું છે તે? હું ભાઈ ગણતો જ નહીં એને. એ મારો ભાઈ જ નહીં. એવું ડાવ હોય બુડો લે હડો સારું હડો કરીએ. હડો કઈક એનું કઈક એનો નિકાલ તો કોક લાવીએ. વેત થશે હું તો વેતરી જ નાખવાનો. અમે એને વેતરી જ નાખવાનો. ટેન્શન ના લો. ઓ હો આ શું કર્યું હોય એને? મારા વાળામાં તો ભંગાર નાખીને મેલ્યું હો ને. તો
ઓને તો હવે વસોડવો જ પડશે બરાબરનો. આ બધા કોન્ટેક્ટ મને કર્યા છે ને ઓને. અને આટલી બધી બુદ્ધિ ચાર આવી ગઈ ઓને. અને આ વેતન તો પડશે જ હવે. કંટાળી ગયો ઓના એ કંટાળી ગયો. વાંધો નહીં હેડો હવે એને ઘરે જઈને જ વેતરીશ બરાબર. ઘરે જઈને જ એના સોત્ર બોલાવીશ. વાંધો નહીં હેડો. આ ભંગાર હું બારોબાર રાતે વેચી મારીશ. એને ચો ખબર પડવાની છે. ઓહો જો આ પેન્ડલ ને કેવું બધું લાવી દીધું હોય. અને ઓ મારો ઓળ્યો ગિલિન્દર ને હાર્યો આ મારો મોટો ભાઈ. પેલી હબુડી વાળી ગેંગ ને તો લાંબી તો પડી છે હો માહી. હબુડી વાળી ગેંગોને ભમાઈ નાખશે. હું તો ભમાવાનો જ છું. પણ પેલી હબુડી વાળી ગેંગે ભમાવશે મને. ઓહો આ તો હોય જ બેટા હબુડી વાળી ગેંગ. શું કહો મજા? કેવું છે? આપણે મળી જાય. હુકમ કરવાનો પટાવવાનો છે એક જણાને. ઉડાડવાનો જ છે ડાયરેક્ટ સીધો ઉપર. ઈ જોઈ તો સારું હળો વાંધો ને. ઉલાડવાનો જ છે હો. હા કોમ થઈ જાય હું એ વસોડીશ ભેગો ટેન્શન ના.